ખૂબ જ ઓછા સમયમાં બની જતા અને બહુ જ વધારે ટેસ્ટી અને હેલ્ધી એવા ઘઉંના લોટની મસાલા રોટી અથવા થેપલા આજે આપણે બનાવવાના છે. ફ્રેન્ડ્સ, ખૂબ જ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. તમે જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે તો જરૂરથી લાઇક કરજો. ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો અહીં મેં ઘઉંનો કડકડો લોટ લીધેલો છે, 1 વાટકી જેટલો. જો તમારી પાસે કડકડો લોટ ના હોય તો તમે રેગ્યુલર રોટલીનો લોટ પણ લઈ શકો છો. 1 વાટકી ઘઉંના કડકડા લોટની સામે 3 વાટકી જેટલો મેં લીસો લોટ, જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ, એ લીધેલું છે. સપોઝ તમારી પાસે કડકડો લોટ ના હોય તો ખાલી તમે લીસા લોટથી પણ આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો. જો ઘઉંનો કડકડો લોટ ના હોય તમારી પાસે તો ફક્ત 2 ચમચી જેટલી તમે સોજી એડ કરી દેજો. હવે જુઓ, અહીં મેં 2 ટેબલ સ્પૂન જેટલું બેસન એડ કરેલું છે, એ પણ ઓપ્શનલ છે. એ એડ કરવાથી ટેસ્ટ વધારે સારો આવતો હોય છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે. લાલ મરચું પાવડર જેટલું તમે તીખું ખાતા હોય એ રીતે તમારે લેવાનું છે. અને હળદર પાવડર અડધી ચમચી જેટલો. ધાણા જીરું પાવડર 1 ચમચી જેટલો. તો હળદર પાવડરથી કલર ખૂબ સરસ આવતો હોય છે, તો એને તમે જરૂરથી એડ કરજો. સાથે સાથે 2 ટેબલ સ્પૂન જેટલા એમાં આપણે તલ એડ કરીશું. તો અહીં મેં સફેદ તલનો યુઝ કરેલો છે. અને 1.5 મુઠ્ઠી અથવા 2 મુઠ્ઠી જેટલી આપણે એમાં કસૂરી મેથી એડ કરીશું. તો એનાથી ટેસ્ટ બહુ જ સરસ ધેબડા જેવો લાગતો હોય છે. જો કસૂરી મેથીની જગ્યા પર તમારી પાસે ફ્રેશ મેથી હોય તો એને પણ તમે એડ કરી શકો છો. અને બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, કદાચ તમારી પાસે કસૂરી મેથી ના હોય, તાજી મેથી પણ ના હોય, તો તમે લીલા ધાણાને ઝીણા સમારીને ધોઈને એડ કરી શકો છો. હવે કસૂરી મેથી હોય તો જરૂરથી એડ કરવી, એનાથી ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે. હવે એમાં આપણે મોણ માટે તેલ એડ કરીશું. તો મેં પહેલાં 3 ચમચી જેટલું મોટી ચમચી તેલ એડ કરેલું. પછી મને જરૂર લાગેલી એટલે બીજી 1 મોટી ચમચી તેલ એડ કરેલું. આમ 4 વાટકી માટે 4 ચમચી ભરીને મેં મોણ એડ કરેલું એમાં. તો વધારે પડતું તેલ પણ આપણે નથી વાપરવાનું. 1 વાટકીના માપથી 1 મોટી ચમચી ભરીને આપણે તેલ એડ કરીશું. તો હલકું એમાં બાઇન્ડિંગ આવી જાય એ રીતનું આપણે હાથેથી આ રીતે સરસ લોટને મસરી લઈશું. તો દરેકે દરેક લોટના કણ ઉપર બધા મસાલા આવી જાય. પછી આપણે થોડુંક કરીને પાણી એડ કરતા જઈ અને આ રીતનો લોટ બાંધી લઈશું. તો બહુ વધારે રોટલી જેટલો ઢીલો ના હોવો જોઈએ, બસ મીડિયમ સોફ્ટ હોવો જોઈએ. એના માટે મને 1 આખી ગ્લાસ અને બીજી ગ્લાસમાં થોડુંક પાણી ઉપર લાગેલું. હવે મેં ઢાંકીને એને ફક્ત 5 મિનિટનો રેસ્ટ આપી દીધેલો. જો એકદમ સરસ સેટ થઈ ગયું છે. હવે આપણે એમાં તેલ એડ કરી દઈશું અને પાછું આપણે એમાં સરસ મસરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો. અને ફ્રેન્ડ્સ, પ્લીઝ જરૂરથી વિડીયો થોડું પણ ગમ્યું હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે જુઓ, એમાંથી મેં આ રીતે મોટી સાઇઝના લુવા કરી લીધેલા છે. તો ફ્રેન્ડ્સ, તમે આને નાની સાઇઝના પૂરીની સાઇઝમાં પણ વણી શકો છો, પણ મેં એને મીડિયમ મોટી સાઇઝના વણેલા છે. હવે આપણે એનાથી રોટલી સાઇઝની થેપલા વણી લઈશું, અથવા મસાલા રોટી પણ તમે એને કહી શકો છો. તો જો આ રીતે મેં પાટલી વેલણ અને એના ઉપર એક લુવો લઈ લીધેલો છે અને એને આપણે કોરા લોટમાં સહેજ આ રીતે વિતાડી લઈશું અને એમાંથી મીડિયમ થીક એવું આપણે વણી લઈશું. તો હું તમને એની થિકનેસ પછી બતાવી દઉં છું કે કઈ રીતનું આપણે એને કેટલું જાડું વણવાનું છે. બરાબર? તો આ ખાવામાં બહુ મસ્ત લાગે છે. તમે કોઈ સફરમાં જવાના હોય, કોઈ જગ્યાએ બહારગામ જવાના હોય તો પણ તમે બનાવીને લઈ જઈ શકો છો. અને એની સાથે તમે છુંદો લઈ જશો તો ખાવામાં ખૂબ મજા આવશે, કેરીનો છુંદો. તો જુઓ, આટલું આપણે જાડું રાખવાનું છે. અને હવે મેં તવીને ગરમ કરવા માટે પણ મૂકી દીધેલી. એમાં આપણે આ રીતે પહેલાં શેકી લઈશું. હલકું શેકાય એટલે આપણે એમાં તેલ એડ કરી અને જે રીતે આપણે રોટલીને તળતા હોઈએ છીએ એ રીતે આપણે એને તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ ઝટપટ બની જાય છે. તો કોઈક વાર તમે ચા સાથે આને ટ્રાય કરજો તો
તો તમારા ઘરમાં સૌને બહુ જ પસંદ આવશે. સાથે સાથે મેં કીધું એમ તમારે કંઈક બહાર જવાનું હોય ત્યારે પણ તમે એને બનાવીને લઈ જઈ શકો છો, અથવા બાળકોને ટિફિન બોક્સમાં પણ તમે આને બનાવીને આપી શકો છો. તો બાળકો પણ ખૂબ શોખે ખાશે. તો જો આ રીતે તમે જે રીતે સોફ્ટ ખાતા હોય તો સોફ્ટ ફ્રાય કરવાનું, અને તમને તમારા ઘરમાં બધાને થોડી કડક પસંદ આવતી હોય, ક્રિસ્પી પસંદ આવતી હોય તો તમારે એ પ્રમાણે ફ્રાય કરવાનું. તો જો આ રીતે મેં ઝટપટ બધા જ થેપલા બનાવીને તૈયાર કરી લીધેલા છે. તો ફ્રેન્ડ્સ, તમે જે રીતે રોટલી એક સાથે સાથે શેકતા જાઓ ને તળતા જાઓ એ રીતે પણ તમે કરશો તો ચાલશે. અને બધા એકસાથે વણી અને પછી તમે એને આ રીતે શેકી લેશો તો પણ ચાલશે. જો હું તમને એક તોડીને બતાવું છું તો બહુ જ સરસ છે આ રેસીપી ફ્રેન્ડ્સ, બહુ જ મસ્ત લાગે છે. અને કેરીના છુંડા સાથે તો એનો સ્વાદ 100 ગણો વધી જાય છે. તો છે ને એકદમ સરસ રેસીપી. તો ફ્રેન્ડ્સ, તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમારો ફીડબેક મને કમેન્ટ સેક્શનમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. બનાવ્યા પછી તમારી આ રેસીપી કેવી બની એ પણ મારી સાથે જરૂરથી શેર કરજો. ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો. બાય બાય, ટેક કેર.